નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। અત્યારના સૌથી મોટા અને દુઃખદ સમાચાર છોટા ઉદેપુરથી સામે આવી રહ્યા છે। છોટા ઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। વિગતો મુજબ એક સ્વિફ્ટ ડિઝાયર કાર, ઇકો ગાડી અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અકસ્માતમાં 4 થી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બાઇક સવાર એક યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। યુવતીના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા છોટા ઉદેપુર પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ ગંભીર અકસ્માત કઈ રીતે સર્જાયો તેને અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ સમગ્ર ઘટના અંગે વધુ વિગતો માટે આપણી સાથે જોડાયા છે આપણા રિપોર્ટર ઇમરાન મિર્ઝા। જિલ્લાના પુનિયાવાટ ગામે આજે અમારા મોટી દુમાલી ગામના રંજીતભાઈ જે ધોરણ 12 ના ફોર્મ ભરવા માટે આવ્યા હતા છોકરીને લઈને, તે રિટર્નમાં જતા પુનિયાવાટ ગામે અકસ્માત થયો છે, જે ઇકો ગાડી અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અમારા મોટી ડુમાલી ગામના રંજીતભાઈની છોકરી જે ઘટના સ્થળે જ મૃત્યુ થઈ છે અને રંજીતભાઈને પણ ભારે અકસ્માતમાં પગ ફ્રેક્ચર થયેલ છે, જેની ગંભીર તપાસ થવી જોઈએ અને આગળની કાર્યવાહી થાય, જેથી કરીને એમના પરિવારને આર્થિક સહાય મદદરૂપ બને। તમારું નામ? રાઠવા અર્જુનભાઈ ગોવિંદભાઈ। કાકાની છોકરીનું નામ? છાયાબેન। રોજ મોટી દુમાલી ગામેથી રાઠવા રંજીતભાઈ અને એમની સુપુત્રી ઉદયપુર કામેથી આવ્યા હતા અને પુનિયાવાટ ગામે એક્સિડન્ટ થવાથી એમની છોકરીનું મૃત્યુ પામેલ છે અને રંજીતભાઈ બી ગંભીર રીતે ઘાયલ થયા છે। એમાં એક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે આ બંને એમની જગ્યાએ જ જતા હતા, પણ આ બે ગાડીઓની વચ્ચે અમારા ભાઈનું આકસ્મિક રીતે છોકરીનું મૃત્યુ થયું છે અને ભાઈને ગંભીર રીતે હાલત નાજુક છે એમની અને અમારી એક જ માંગ છે કે હવે આનો અમને કાયદાકીય રીતે ન્યાય મળે એવી અમારી માંગ છે। તમારું નામ? રાઠવા નગીનભાઈ ગલિયાભાઈ મોટી દુમાલી। નામ છે છાયાબેન રંજીતભાઈ।